એક સુંદર મજાનું જંગલ અને જંગલની અંદર એક બકરીનો પરિવાર રહે. બે માણસ અને એક એનું લાડકવાયું દીકરું. એ દીકરાએ ભણી ગણી અને પીએચડી કર્યું છે, ડોક્ટરની પદવી મેળવી છે અને આખો સમાજ છે એમ કહેવાય છે કે એને એવોર્ડ ઉપર એવોર્ડ આપે છે અને સન્માન ઉપર સન્માન કરે છે કે અમારા ખાનદાનમાં કોઈએ પહેલી વખત ડોક્ટરની પદવી મેળવી છે. એક દિવસની સવાર છે અને સવારમાં એ મા દીકરો છે એ ફરતા ફરતા જંગલમાં વિહાર કરતા કરતા આગળ નીકળી જાય છે અને બકરી છે એ અચાનક ઊભી રહી જાય છે. ત્યારે બચ્ચું કહે છે કે કેમ મમ્મી થાકી ગઈ? બકરી કહે છે થાકી નથી ગઈ, સામેથી તારો બાપ હાવ જ આવે છે. બચ્ચું કે મમ્મી ગભરાવાનું ના હોય, હું છું ને, ચિંતા નહીં કરવાની. બકરી કે ચિંતાનો દીકરો થામા, આપણો નાસ્તો બાકી છે અને ઈ આપણો નાસ્તો કરી જાય. એટલામાં તો હાવજ છે નજીક પહોંચી જાય છે અને એ બચ્ચું છે એ કાટ કરતો ને હાવજની હામું જાય છે અને હાવજની આંખોમાં આંખો નાખી અને પૂછે છે કેમ અંકલ, મજામાં? અને હાવજ છે મોળો પડી જાય છે કે મારું બેટું, આખા જંગલનો હું રાજા, મારી સામે કોઈ નજર ઊંચી કરી ન શકે અને આ આંખોમાં આંખો મેળવી, નજરથી નજર મેળવી અને મને કેમ પૂછે છે? આની પાછળ નક્કી કોઈક મોટા માણસનો હાથ છે. એટલે હાવજ કહે છે કે હા બેટા, મજામાં મજામાં, તારે કેમ છે? તો બચ્ચું કહે છે એકચ્યુઅલી આઈ એમ ફાઇન. ત્યાં તો બકરીના ટાંગા ધ્રુજવા મળે છે. એ આખી બકરીને ધ્રુજતી જોઈને હાવજ પૂછે છે કેમ છો ભાભી, મજામાં? ત્યાં તો આંખે અંધારા આવી જાય છે અને બકરી કહે છે કે હા મજામાં ભાઈ. હાવજ કહે છે કે કેમ ભાભી આટલા બધા ધ્રુજો છો? બકરી કહે છે કે ભાઈ મને ડાયાબિટીસ છે, સવારનો નાસ્તો બાકી છે, મને ડાયાબિટીસ ઘટી ગયું છે. હાવજ કહે છે કઈક ખાવા પીવાનું રાખો. કેમ ગયા મારા ભાઈ? તમારા ભાઈ મારી હાટું એ આમ ક્યાંક ખરખોડીના વેલા ગોતતા હશે. હાવજ કહે છે કે હાલે બેટા, હું જાતો નહીં, હાલે આ મારો નંબર, કાંઈ પણ કામ પડે તો મને ફોન કરજે. આટલું કહી અને સિંહ હુયો જાય છે. એ બકરી બચ્ચાની નજીક આવે ત્યાં તો બચ્ચું છે 5-5 ફૂટની બલાંગુ મારવા માંડ્યું કે કા મમ્મી તું કહેતી હતી ને કે હાવજ આમ કરશે ને તેમ કરશે. જમાનો બદલાઈ ગયો છે, હવે ચિંતા નહીં કરવાની, હાવજ કાકાએ આપણને નંબર આપ્યો છે. ત્યારે બકરી કહે છે કે નંબર ભલે આપ્યો, નંબર ખોટો હોય, તું માપમાં રે. એટલું કીધું ત્યાં તો ગમદન એપલનો ફોન કરીને ટી 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 કરતકને લગાડ્યો. હાલો, કોણ બોલો છો? એટલે સામેથી અવાજ આવ્યો કે ભારતીય જંગલ પાર્ટીમાંથી શિયાળિયા ભાઈ બોલું છું. ભારતીય જંગલ પાર્ટી એટલે કે આપણા વનરાજસિંહે ફોર્મ ભર્યું છે ને, એના કાર્યાલયથી બોલું છું. બકરીનું પૂછ્યું કે મારે બેટા આ તો શિયાળિયા ગરધણી થઈ ગયા. તમે કોણ બોલો છો? શિયાળે પૂછ્યું તમે કોણ બોલો છો? એ કે આઈ એમ વેલાને પાંદડા પીએચડી ડોક્ટર ભટુડા બોલું છું. કોનું કામ છે? એ કે વનરાજસિંહનું કામ છે, હાવજનું કામ છે. બોલો શાળ્યો કે હાવજનો દીકરો થામા, આ નંબર તને કોણે આપ્યો? એ કે ખુદ હાવજે આપ્યો છે અને કીધું છે કે મારી જેવું કાંઈ પણ કામ પડે તો મને ફોન કરજે. બોલો શાળ્યો કે તું રહેવા દે, હાવજ જ હોય. એની અત્યારે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે એટલે એનામાં વિવેક આવી ગયો છે. બાકી ચૂંટણી પૂરી થાય પછી હામો મળતો નહીં, નહીતર તારી ઘોડી ભૂંસી નાખશે.